અમદાવાદની ત્રિપ્તા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શિક્ષકને સસ્પેન્ડ કર્યા। ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અંગ્રેજીના શિક્ષક નિશાનંદ પાત્રાએ 3 લાફા ઝીકી દીધા। વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષકે ગુસ્સામાં આવી અને તેને લાફા માર્યા હોવાનું વિદ્યાર્થી જણાવે છે। ઘટનાની જાણ થતાં વાલીઓ શાળામાં પહોંચ્યા અને આચાર્ય સમક્ષ રજૂઆત કરી। સંચાલકોએ સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ સંબંધિત શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા। વાલીઓની માંગ છે કે જાહેરમાં લાફો મારનાર શિક્ષક જાહેરમાં જ માફી પણ માંગે। અને આ છોકરાને જે થયું છે, આજે ઇન્સિડન્ટ મેં સીસીટીવી ચેક કર્યું અને થયું છે, એટલે અમે આજે પ્રિન્સિપાલ અને હું અમે નક્કી કરીને એ શિક્ષકને સસ્પેન્ડ કરીએ છીએ। ખાલી વ્હાઇટનર યુઝ નહોતું થતું, એ થોડું આમ ડ્રાય થઈ ગયું તો હું ખાલી શેક કર્યું, નિયરલી 5 સેકન્ડ માટે કર્યું। એમાં તો સર મને બોલાયો અને એમની હાઇટ બોડી બહુ જ છે અને એમને વાળ પકડીને ચશ્મા કાઢીને 3 લાખ